ભાદરવી પૂનમના મહાકુંભ મેળામાં યાત્રાળુઓની સુરક્ષા અને સંકલનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ તેમના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પદયાત્રાનું આયોજન કર્યું હતું। આ પદયાત્રા અંબાજીના દાંતા રોડ પરના સિંહદ્વારથી શરૂ થઈ હતી। આ પદયાત્રામાં એસપી પ્રશાંત સુંબે સાથે ડીવાયએસપી, પીઆઈ અને અન્ય પોલીસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતા। સોના હાથમાં ધજા હતી। પદયાત્રા દરમિયાન તેમણે મેળાના માર્ગનું નિરીક્ષણ કર્યું હતું, જેથી યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે અવગડ ન પડે। યાત્રા પૂર્ણ થયા બાદ એસપી સુંબે અને તેમની ટીમે મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ વાર્ષિક પરંપરા મુજબ પોલીસ કર્મીઓ દર વર્ષે મેળામાં જોડાય છે અને મેળાના સમાપન સમયે જિલ્લા પોલીસ દ્વારા અંતિમ ધજા ચડાવવામાં આવે છે। આ પદયાત્રા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણીની સાથે સાથે પોલીસ દળના શ્રદ્ધા અને સમર્પણનું પણ પ્રતીક છે। ભાદરવી પૂનમના મહામેળાનું મા અંબાજી ધામના આ મહામેળાનો આજ 5મો દિવસ પૂરો થઈ રહ્યા છે। આ સુધી 30 લાખ જેવા ભક્તોને અત્યારે ધામમાં માતાજીના દર્શન કરેલ છે, વિઝિટ કરેલ છે અને આ 5 દિવસનો મેળો બહુ સારી રીતે શાંતિથી સુવ્યવસ્થાથી પૂરો થઈ રહ્યા છે। તેમાં મા અંબાની કૃપા, આપ સૌનો સહયોગ અને તમામ તંત્રની, પોલીસની બંદોબસ્તની જે મહેનત છે તે છે અને આ જ મહેનતનો ધ્યાને રાખીને મા અંબાને દર્શન કરવા માટે આજે પગપાળા કરીને પોલીસ સાથે હું અત્રે મંદિરમાં આવ્યો છું। માને બહુ ધન્યવાદ છે। તેઓના આશીર્વાદથી આ 5 દિવસ બહુ શાંતિથી પૂરું થયા છે અને આવનાર 2 દિવસ પણ થશે। મેળામાં બંદોબસ્તમાં જે 5000થી વધુ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી છે તે વિવિધ માધ્યમથી મેળાના બંદોબસ્તમાં સામેલ થઈ રહ્યા છે। તેઓનો પણ બહુ એપ્રિસિએશન છે, અભિનંદન છે અને આપ સૌના સહયોગ માટે પણ આપનો પણ બહુ આભાર છે। પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે મંદિર થોડા વહેલા બંધ થનાર છે, તો આપ સૌના માધ્યમથી મારી સૌ ભક્તોને વિનંતી છે કે આપનો દર્શનનો જે નિયોજન છે તે થોડા અગાઉ કરજો। પોલીસ પાસેથી પણ ખાસ કરીને નિયોજન કરવામાં આવેલ છે, તેમ છતાં મારી વિનંતી રહેશે કે આપ અગાઉ આવીને દર્શન કરીને આપ જાઓ તો શાંતિથી, બહુ સરળતાથી આપનું દર્શન થશે। પોલીસ સતત આપના સુરક્ષા માટે, સુવ્યવસ્થા માટે ખડે પગ ઊભી છે। ધન્યવાદ, થેન્ક યુ। સાજન ઠાકોર સાથે ગોહિલ સોહિલ કુમાર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા।